હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે આધાર કાર્ડમાં નામ ઉમેરવા કે સુધારો કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ। તમારું આધાર કાર્ડ ઓલરેડી નીકળી ગયેલું છે, પરંતુ એમાં નામમાં કંઈક ભૂલ છે અથવા તો નામ અધૂરું છે, અટક છે, નામ છે, પપ્પાનું નામ નથી, એવી રીતે નામમાં કંઈક ભૂલ છે અથવા તો નામ અધૂરું છે, તો એમાં સુધારો વધારો કેવી રીતે કરવો અને એ સુધારો કરવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે એની માટે આ વિડીયોમાં વાત કરીશું। તો પહેલું છે પાસપોર્ટ। જો તમારી જોડે પાસપોર્ટ હોય તો આધાર કાર્ડમાં નામ સુધારો કરવા માટે અથવા તો નામ ઉમેરવા માટે પાસપોર્ટ તમે આપી શકો છો। ત્યારબાદના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ચૂંટણી કાર્ડ આપી શકો છો, ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો છો, પાન કાર્ડ આપી શકો છો, આ ડોક્યુમેન્ટ પણ તમે આપી શકો છો। ત્યારબાદ આગળના ડોક્યુમેન્ટની વાત કરીએ તો નારેગા જોબ કાર્ડ। જો તમારી જોડે નારેગા જોબ કાર્ડ હોય તો તમે એ ડોક્યુમેન્ટ પણ આપી શકો છો। ત્યારબાદના ડોક્યુમેન્ટની વાત કરીએ તો લખેલું છે શૈક્ષણિક સંસ્થા દ્વારા આપવામાં આવેલું ફોટાવાળું ઓળખપત્ર, બોનોફાઇડ। તમારી જોડે બોનોફાઇડ હોય તો આ ડોક્યુમેન્ટ પણ તમે આપી શકો છો। ત્યારબાદ આગળ જોઈએ તો આગલું ડોક્યુમેન્ટ છે લગ્નનું પ્રમાણપત્ર। જો તમારી જોડે લગ્નનું પ્રમાણપત્ર હોય તો આધાર કાર્ડમાં નામ ઉમેરવા અથવા તો સુધારો કરવા માટે આ ડોક્યુમેન્ટ આપી શકો છો। શરત એટલી છે કે જે ડોક્યુમેન્ટ છે લગ્નનું પ્રમાણપત્ર છે એ ફોટાવાળું હોવું જરૂરી છે। ત્યારબાદ આગલું ડોક્યુમેન્ટ જોઈએ તો છે હથિયારી લાઇસન્સ। જો તમારી જોડે હથિયારી લાઇસન્સ હોય એ પણ ફોટાવાળું હોવું ફરજિયાત છે, એ ડોક્યુમેન્ટ પણ તમે આપી શકો છો। ત્યારબાદ આગળ જોઈએ ફોટાવાળું સરકારી ઓળખપત્ર। તમારી જોડે એવું કોઈ પણ સરકારી ઓળખપત્ર હોય એમાં ફોટો લગાવેલો હોય એ ડોક્યુમેન્ટ પણ તમે આધાર કાર્ડમાં નામ સુધારવા અથવા તો નામ ઉમેરવા માટે આપી શકો છો। ત્યારબાદ આગળ જોઈએ તો ફોટાવાળું પેન્શનર કાર્ડ। જો તમારી જોડે પેન્શનર કાર્ડ હોય તો એ પણ તમે આપી શકો છો, એ પેન્શનર કાર્ડ ફોટાવાળું હોવું જરૂરી છે। ત્યારબાદ આગલું ડોક્યુમેન્ટની વાત કરીએ તો ગેજેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલ ફોટાવાળો દાખલો। આવી રીતે તમારી જોડે કોઈ દાખલો હોય તો આ દાખલો પણ તમે આપી શકો છો। ત્યારબાદ આગળ જોઈએ તો કિસાન પાસબુક। જો તમારી જોડે ફોટાવાળી કિસાન પાસબુક હોય તો આધાર કાર્ડમાં નામ ઉમેરવા અથવા સુધારો કરવા માટે આ ડોક્યુમેન્ટ તમે આપી શકો છો। તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, ઉપર પૈકી કોઈ પણ એક ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવું ફરજિયાત છે। આ જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ તમારે આપવાના નથી, માત્ર એક જ ડોક્યુમેન્ટ આપવાનું છે, એ પણ તમારે ઓરિજિનલ આપવાનું છે। ઓરિજિનલ તમારે ત્યાં બતાવવાનું રહેશે અને ઝેરોક્સ કોપી આપવાની રહેશે। તો આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી જોડે હશે તો તમે આધાર કાર્ડમાં નામ ઉમેરી શકશો અથવા તો એમાં કોઈ ભૂલ હોય તો તમે સુધારો કરાવી શકો છો। ઝેરોક્સ કોપી આપવાની રહેશે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાનું છે। તો આવી રીતે તમારા આધાર કાર્ડમાં નામમાં કંઈ ભૂલ હોય તો સુધારો કરાવી શકો છો અથવા તો એમાં કોઈ નામ ઉમેરવાનું હોય તો તમે ઉમેરી શકો છો। તો મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો।